પણ આપણો બાપ જ્યારે ઉઘાડે ડીલે વર્ણે ત્યાં ગયા, એનું શું થયું છે એનો કોઈને વિચાર આવે? કેટલી ભયંકર કાતિલ ઠંડી, સાંભળી ફાડી નાખે એવી ઠંડી. BAPS વાળાએ વન વિતરણ બનાવ્યું છે અને એમાં વર્ણિની કુલાસની તપશ્ચર્યા જુઓ, તમારી આંખો ભીની થઈ જાય. બરફ જ્યારે પડે ને હીરાનો વરસાદ પડતો હોય એવું લાગે. મહાત્માઓ ભાગી ભાગી અને ગુફાઓની ઓછલે વર્ણી એકલા એમનો ઉભેલા, ત્યાં એક પગે ઊભા, બે હાથ ઊંચા રાખી અને વેદ માતા ગાયત્રી મંત્રનો જપ કરતા. કેટલી ઠંડી એમાં ભગવાન કેમ રહ્યા હશે એ બહુ મોટો વિચારવાનો પ્રશ્ન છે. પુલાશ્રમ એટલે બસ પુલાશ્રમ, એની વાત જ ન થાય. એક વાર જે પુલાશ્રમ ગયા છે એને ખબર છે. અત્યારે પણ એ પુલાશ્રમ એકલો બેઠો યાદ આવે તો હું આવ્યા વગર રહી. આપણા ભગવાને આપણે માટે કેવું તો ક્યારેક એકલા બેસી થોડું વિચારજો તો ખરા. પણ એટલે તો નિષ્કુળાનંદ સ્વામીને લખવું પડ્યું, નોતી દેઠે નોતી સાંભળી રે, પ્રગટાવી એવી પુનીત પુરુષોત્તમ પ્રગટી રે. અષાઢી મેઘે આવી કર્યા રે, જા કળ પુરુષોત્તમ પ્રગટી રે. પૃથ્વી ઉપર ભગવાનના ઘણા અવતારો થયા અભિનંદન, પણ સ્વામિનારાયણે જે જગતના જીવ માટે કહ્યું એ તો ન ભૂતો ન ભવિષ્ય. કેવી ઘોર તપશ્ચર્યા! મારી તમારી જેવા કંગાલ અને પામર બધી જીવ ઉપર ભગવાનની કેટલી દયા. નિષ્કુળાનંદ સ્વામી જેવા સંત જો ટૂંકા પડે, આપણે તો માયાના જીવ શું ગાય છે. ખરેખર સ્વામિનારાયણ ભગવાનનું જીવન ચરિત્ર છે. એમાંય જે અંતર્ગત વન વિચરણ, શું એની વાત કરી. પૂર્વેના આપણા મોટા સંતોએ વન વિચરણ કથાનું નામ આપ્યું છે શાંતિ પાઠ. એ તમે વન વિચરણ બોલો ને, ગમે એવી પીડા હોય ને તો એકવાર શમી જાય. વન વિચરણ આ બ્રહ્માંડની અંદર આવી ઘોર તપશ્ચર્યા વર્ણિ સિવાય કોઈએ નહીં કરી હોય. અને આખો હિમથી આસાદિત, એટલે પર્વતનું નામ જ હિમાલય પડ્યું છે. ભોળાનાથને અભિનંદન કે બરફમાં પડ્યા છે ઘર જમાય. હિમાલયની દીકરી પાર્વતીને પરણે હિમાલયને ઘેરે ધામા નાખ્યા ઘર જમાય. કૈલાસમાં ભોળાનાથ 24 કલાક બરફમાં બેસી રહે. ત્યાં એને કુંવારો હતો. એના છોકરાને એકને બદલે ડબલ પત્ની મળી. ગણપતિને એકને બદલે 2. કાર્તિક સ્વામીને હરખું. છતાંય ભોળાનાથે કૈલાસમાં આજે પણ કેટલું તપ કરે છે.
મેં કૈલાસ અને માનસરોવરની યાત્રા કરી. જ્યાં કૈલાસ દૂરથી દેખાય ને 50 કિલોમીટર દૂરથી એ કૈલાસને જો આંખમાંથી આંસુ બંધ ન થાય. શું એ કૈલાસની દિવ્યતાની વાત છે. ભારતમાં હિમાલય છે ને એ જ ભારતનું મોટું સદભાગ્ય છે. સ્વર્ગ ગંગા પણ એ સૌથી પહેલી હિમાલયમાં કૈલાસની અંદર ભોળાનાથની જટામાં આવ્યા. પહેલું આગમન એનું કૈલાસમાં. અને આજે ભારતમાં જે ગંગા વહે એ ભારતનું સૌથી મોટું સદભાગ્ય છે. કોઈને પણ ભારતનો ઇતિહાસ લખવો હોય તો સૌ પ્રથમ ગંગા શબ્દથી શરૂઆત કરવી પડે. અને એ જે મુક્તિનાથની તો વાત જ શું કરે. આજે પણ જ્યાં ભગવાન મુક્તિનાથ અખંડ બિરાજે છે. હું 70-80 જણને લઈને ગયેલો. 4-5 કિલોમીટર હાલ્યા ને થાકીને એકલા લોટપોટ થઈ ગયા. લોકો હાલનારા રસ્તામાં બેહી જાય ને એને સમજાવું, હવે દૂર નથી, હાલો થોડું પછી વળી ઊભા થાય પાછા. વળી હાલતા હાલતા થોડે જાય તો બીજા બેહી જાય. હારું થયું એ વખતે કઈક મારું શરીર વળી ભરપૂર હતું. હવા ભરી ભરી વખાણ કરી કરી થોડુંક દૂર છે એમ કરી ઠેઠ મોસાયા બધાય. તેથી મુક્તિનાથ મંદિરમાં ઠેઠ અંદર જવા દેતા હતા. અમારે ઠેઠ શરણને અડીને માથું મૂકવાનું તક મળે તે એ અમારું ભાગ્ય છે. બધાને અંદર લઈ લીધા હતા. હવે અંદર ન જવા દેતા, પ્રતિબંધ થઈ ગયો. અને જ્યારે અંદર હું ગયો, ભગવાન મુક્તિનાથને ફળે માથું મૂકીને એટલો રેડ્યો લીપતા મને જોઈ શક્યા ને મારી હારે બધાએ પોકે રડવા. આવું દ્રશ્ય જિંદગીમાં મેં પહેલી વાર જોયું. મેં બધાને કીધું તમારા જન્મ મરણના ખાતા માફ કરશે. તમને આવો પ્રેમ ભગવાનમાં થયો ને આ મુક્તિનાથની યાત્રા કરી તમને અંતકાળે ભગવાન ગુના માફ કરી તેડવા આવશે. બહુ જન્મના સુકૃત પૂર્ણ ઉદય થાય તો કુલાશ્રમની યાત્રા થઈ, બાકી શક્ય નથી. એવું રળિયામણું દ્રશ્ય ચારે બાજુ નજર કરો કે પર્વતોની હારમાળ જુઓ, બરફના ડુંગરો જુઓ. શું એ સુંદરતાની તમને વાત કરું. ચારે બાજુ 108 ધારાઓ પડે, બરફ કરતા ઠંડુ પાણી. એ ધારાની નીચે હાલવાની ધારાઓ માથે પડે, ઉપરથી કોઈએ માથામાં પાલો માર્યો એવું લાગે. છતાં હિંમત કરીને લોકો 108 ધારા પડતી હોય લાઈનમાં એની નીચે હાલે. કોઈ 1 પ્રદક્ષિણા કરે, કોઈ 2 કરે, કોઈ 5 કરે, કોઈ 11 કરે. અમારી હારે ભાઈ બહેનો ઘણા યાત્રામાં હતા, 25 પ્રદક્ષિણાઓ કરી. બરફની ધારાઓ પડે, એક વખત સહન ન થાય, પણ એના જેના પૂર્ણ પોકારતા કોઈએ 15 ને કોઈએ 25 ધારાની નીચે પ્રદક્ષિણાઓ કરી. ગયા છે ની બધાની ધારાઓ અત્યારે પણ દેખાતી છે. કુલાશ્રમ, બસ કુલાશ્રમ. જો મારી હારે આવ્યો તો અમારો વાલો પ્રકાશ. બહુ અદભુત યાત્રા, બહુ અદભુત યાત્રા. ભગવાન યોગ આપે ને એકવાર કુલાશ્રમ તમે આમને આમ ભરી જવાના, એમાં કોઈ બેમત નથી. પણ એકવાર એવી યાત્રા કરો, જિંદગીની યાદગીરી બની જાય. અને સૌથી વધારે યાત્રાનો શોખ. લોકોને ગમે ન ગમે, પણ મને હારું એના વગર રહેવાય. ઈ છપૈયાની યાત્રા, અયોધ્યાની યાત્રા,
અલ્હાબાદની જ્યાં ત્રિવેણી સંગમની યાત્રા, કાશી બનારસ, ગંગાના 84 ઘાટ, કાશી વિશ્વનાથ મહાદેવ, અયોધ્યાની જન્મભૂમિ, રત્ન સિંહાસન, કનક ભવન, હનુમાન ગઢી, કઈ વાત કરું ને કઈ વાત ન કરું. નંદી ગ્રામ જ્યાં ભરતે 14 વર્ષ ગળા સુધી ખાડામાં ઘોર તપ કર્યું. ચિત્રકૂટ જ્યાં રામે 12 વર્ષ કામદ પર્વત ઉપર કુટિયા બાંધી, રામ લક્ષ્મણ અને સીતા 12 વર્ષ રહ્યા, જેને મન મોઢામાં મૂક્યું નથી. 12 વર્ષ ફળ ફૂલ ખાઈને ઘોર તપ. બાકીની વનવાસની બધી લીલા 2 વર્ષમાં આવી જાય. 12 વર્ષ તો બાપના વચને માત્ર તપ કર્યું છે. અને આપણને બપોરના 12 અને સાંજના 8 થાળી સિવાય કઈ દેખાતો. અને વાતો કરીએ અમે સત્સંગી છીએ, અમે ધામમાં જવાના. ઠીક છે, સ્વામિનારાયણ દયાળુ છે એટલે આપણે હળદર ને ગાંઠીએ ગાંધી અંતકાળે ધામમાં જતા. બાકી સાધના કોને કહેવા? તો જેને સાધનાઓ કરી હોય એને ખબર. આપણા વડવા ઋષિ મુનિઓ બિચારા ઈમાને હાથ ગાળી ગાળી કરી ગયા, તોય શીંગડું પૂછડું હાથમાં ન આવ્યું. તો પુરુષોત્તમ નારાયણ દયાળુ છે, એની દયાને ભોગે આપણી રોટલી શેકાઈ જાય છે. 2 ટાઈમ ભૂખ્યા નથી રહેતા. આપણે શું સાધના કરવા? સાધના કરનારા તો આપણા ભડવાઓ હોય. સ્વામિનારાયણ ભગવાન નંદોને કહેતા 5 ને કંઠી બાંધી સત્સંગી કરી જમવા. 3-4 દિવસ સુધી ઉપવાસો. આજે 3 સત્સંગી કરે, 2 ન કરે એટલે ઉપવાસ કરો. બીજે દી પાછા નવા 5 કરવાના. 4 કરે તો તે દી ઉપવાસ કરવાનો. કોઈ દિવસે કોઈ ન મળે તે દી ઉપવાસ કરવાનો. 100 દિવસે રાત દિવસ દાખલો કરીને 5 ને કંઠી બાંધે, ત્યારે ભિક્ષાવૃત્તિ કરીને સાંજે ખીચડી ભેગા થાય. હું આપણા નંદો ભગવાન જેવા જિંદગી જીવી ગયા. આપણી બુદ્ધિ આમાં કામ કરે એમ નથી. મહિમા સમજાય તો ખ્યાલ આવે કે સ્વામિનારાયણ સંપ્રદાયના પાયામાં કેવી કાંકરેટ પુરાયેલી છે. વીતી હોય એને ખબર પડે ગબ્બરગઢને શું ખ્યાલ આવે. આપણો સ્વામિનારાયણ સંપ્રદાય, જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવ્યા ને એને જેવો સદભાગી કોઈ નથી. સ્વામિનારાયણ ભગવાને જાત પૂજા જોઈ નથી. ગાય છેડ્યા એનો ઉદ્ધાર કર્યો, ગાયો દીધી એનો ઉદ્ધાર કર્યો, પૂજા કરીને એનો ઉદ્ધાર કર્યો. સ્વામિનારાયણ ભગવાને જે દયા વરસાવી, શું એને માટે હું તમને કહું. કેવા કેવા હરિભક્તો કર્યા, કેવા સાધુ કર્યા. એના દર્શન કરો ને ભગવાનના દર્શન જેટલું પૂર્ણ મળે. જ્યાં જ્યાં ભૂતિયા મકાનો હતા ત્યાં મોક્ષના ધામ ઉભા કર્યા. રામપુરા મંદિરનો જીવતો ઇતિહાસ. મુક્તાનંદ સ્વામી આવે ત્યાં ભૂતળા લેતા હતા. ખંડેર ભૂતિયું મકાન. સંતોએ પૂછ્યું કે ધર્મશાળા રહેવા જેવી ખરી? લોકો કે જાઓ ખાલી પડીશ. ભૂતિયા મકાનમાં મુક્તાનંદ સ્વામી 15-20 સંતો આવ્યા અને રાત્રે ભૂતાવળિયાનો સ્વઘડીયો આવી જાગી. પછી મુક્તાનંદ સ્વામીની નજીક ખાવા આવે, પણ નજીક આવે તો બળવા માંડે. ભૂતને થયું કે આ નમૂના સાધુના કઈક જુદા છે. આ તો કોઈ મહાપુરુષ. ભૂતરાઓ રડી રડીને પ્રાર્થના કરે, મહારાજ અમે મરી ગયા, દુખી દુખી થયા, અમારો ઉદ્ધાર કરો.
કે મુક્તાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને યાદ કરી જળની અંજલિઓ છાટી અને બધાએ ભૂતોને બદ્રિકાશ્રમ ભેળા કરી દીધા. આજે ભજન કરીને એવા પવિત્ર થયા છે, આપણે પગે લાગીએ તો પાપ પડી જાય એવા પવિત્ર થઈ ગયા છે. અને પછી એ સંતોએ ત્યાં ધામા નાખ્યા. શૂન્યાતીતાનંદ સ્વામીએ મંદિર કર્યું અને ભગવાને આપેલા રાધા વિહારી લાલના સ્વરૂપો પધરાવ્યા. આજે સુરતમાં એ મોક્ષનું ધામ બની. એ રાધા વિહારી લાલનું દર્શન કરો, તમારા ભવે ભવના પાપ પડી જાય. આ પ્રતાપી દેવ કાઠિયાવાડના લોકોને ભાડાના પૈસા નહોતા, લાખો અહીંયા આવ્યા કે રાધા વિહારી લાલના પ્રતાપે આજે બધા કરોડો અબજો પતિ થઈ ગયા છે. પૂછો લાલજીભાઈ ધર્મનંદન, પૂછો બાબુ કાજીને, આવા એક નહીં હજારો છે. અને પૂછો તમારા બાપે સુરત આવ્યા ત્યારે ભાડું આપ્યું હતું? આજે અહીંયા કરોડોની ઇમારતો ઊભી કરી. ભાવનગર રાજા રહેતા ને એમ આજે કાઠિયાવાડના લોકો અહીંયા રહે. જેટલો ભાવનગર રાજાને વૈભવ હતો એવો આજે હજારો હરિભગત ને સુરતમાં છે. એ રાધા વિહારી લાલનો પરચો ને એનો ચમત્કાર આથી બીજો તમારે મોટો કયો? રામપુરા મંદિરના દરવાજામાં જઈને ગમે ત્યાં બેસી જાઓ, તમને અશ્વમેઘ અને રાજસુ યજ્ઞ જેટલું ફળ મળે. કારણ ત્યાં ઉઘાડે પગે સ્વામિનારાયણ ભગવાન બધે ફરેલા છે. અને સૈયદપરા વિસ્તારની વાવ શેરી આખી પ્રસાદીની છે. ખોખરા અમદાવાદમાં જ્યારે લોલંગરાની બાવાઓએ કેળી ધોકાને લાકડીઓ લઈ લઈ સાધુને અખાડામાં પૂરીને જે માર્યા, હાથ પગ ભાંગી નાખ્યા, માથા ફોડી નાખ્યા, ખભાના હેડક્યા ભાંગી નાખ્યા. આ હાલતે એક સાધુ સટકીને ભાગ્યા અને મહેમદાવાદ ભગવાન હતા, સમાચાર આપ્યા, મહારાજ આપણા સાધુને લાકડીએ લાકડીએ લોકો મારે છે. દરબારોને લઈને મહારાજ ગયા અને ઓલિયાને રોકીને સંતોને બચાવ્યા. ભગવાનની આંખમાં આંસુ આવી ગયા. દરબારોએ બાવાઓને તે મારી મારી તોડી નાખ્યા. અને આ કથા પુરુષોત્તમ પ્રકાશમાં ઉત્સવ લખ્યો, પણ એવો ઉત્સવ કયો? અમદાવાદ ને 84 કીધી રે કર્યો ખોખરે કામ પ્રસિદ્ધ રે. ખોખરામાં કેવો ઉત્સવ કર્યો? પ્રસિદ્ધ છે, નામ નથી લખ્યું. ત્યાં ધોકા પણ ચલાવી મારી મારી બાવો તોડીને ગયા હતા દરબાર. અને મહારાજે આંસુ સાથે સંતોને કહ્યું, સંતો હવે તમે સુરત વયા જાઓ, ત્યાં અંગ્રેજની સત્તા છે, ત્યાં તમારું રક્ષણ થશે. અને સંતો જ્યારે રડતા જાય ત્યારે મહારાજને કહ્યું, અમારું ઉપજ્યું નહીં. ત્યારે સંતોને ત્યાં મોકલવા પડ્યા સુરત. દરબારો કે મહારાજને મરી ગયા. થોડી વાર આ બોલો તો ટાળી ગયા બાવાઓ. થોડી વાર મહારાજ ન બોલ્યા અને જે દરબારો તૂટી પડ્યા કેટલી લાશોનો ઢગલો કરી દીધો. સાધુના દ્રોહીને ભગવાન પાંખ પર પોત નથી. અને ઈ જે 60 સાધુઓ વાવ શેરીની અંદર વેણીની વાવ હતી ને, ઈ જગ્યાએ વાવના કાંઠે ધામા નાખેલા. અને એ વેણીની વાવ વાળું મકાન છે, એને ખોદીને ત્યાં કાંઠો વાવનો નીકળેલો, ત્યાં જ ઘંટી હતી. એ જગ્યાએ મેં નાનો હતો 12 વર્ષનો ત્યારે હીરા વેચેલા.